ગ્લોબલ સંકેતો સાથે આજે બજાર મહારાષ્ટ્ર અને ઝારખંડના એક્ઝિટ પોલ પર પણ કરશે રિએક્ટ. હાલ ગિફ્ટ નિફ્ટીથી મળી રહ્યા છે પોઝિટિવ સંકેતો. આશરે 70 પોઈન્ટ્સ ઉપર, પરંતુ એશિયાના બજારોમાં દબાણ. ત્યાં જ અમેરિકાના બજારમાં ગઈકાલે નીચલા સ્તરેથી જોવા મળી હતી સારી રિકવરી. એઆઈની મજબૂત માંગથી એનવીડિયાની આવક બમણી થઈ. યુપીએલએ સબસિડરી એડવાન્ટા એન્ટરપ્રાઇઝીસમાં 12.5% હિસ્સો વેચવા માટે આફેબ ગ્લોબલ સાથે કર્યા કરાર. $35 કરોડ થશે સોદા. સાથે જ કંપની ₹360 પ્રતિ શેરના ભાવ પર રાઇટ ઇશ્યુથી એકત્ર કરશે $3,377 કરોડ. ટેલિકોમ કંપનીઓને સુપ્રીમ કોર્ટ તરફથી મોટી રાહત. સનવન્ટ ક્રેડિટ્સ મંજૂરીથી જોડાયેલ દિલ્હી એચસીના નિર્ણયને રાખ્યો યથાવત. ઇન્ડસ ટાવરના દેવામાં આવશે $3,700 કરોડનો ઘટાડો. ડોક્ટર રેડ્ડીઝની વધી મુશ્કેલીઓ. હૈદરાબાદના બોલારામ એપીઆઈ મેન્યુફેક્ચરિંગ યુનિટને યુએસએફડીએ તરફથી 7 અવલોકનો મળ્યા. 13 થી 19 નવેમ્બરની વચ્ચે થઈ હતી પ્લાન્ટની તપાસ. અને મહારાષ્ટ્ર અને ઝારખંડના એક્ઝિટ પોલ્સમાં બીજેપીની લીડ. મહારાષ્ટ્રમાં મોટાભાગના એક્ઝિટ પોલમાં મહાયુતિ, તો ઝારખંડના પણ એનડીએની બની શકે છે સરકાર.